નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ભાવનગર જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે. જિલ્લાની કુલ 398 બેઠકો માટે આજે 17 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે. ભાવનગર જિલ્લામાં આજે લોકશાહીના મહાકુંભનો પ્રારંભ થયો છે. જિલ્લાભરમાં કુલ 1984 બૂથ પર મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જ્યાં 17,31,260 મતદારો ઉમેદવારોના ભાગ્યનો ફેસલો કરશે. મતદાન શરૂ થતાની સાથે જ મતદાન મથક પર મતદાતાઓની અવરજવર શરૂ થઈ ગઈ છે. મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. શાંતિપૂર્ણ રીતે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થાય એ માટે પોલીસ દ્વારા પણ મતદાન મથકો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગર મહાનગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠકો માટે 445 બૂથ પર 4,58,000થી વધુ મતદાતાઓ મતદાન કરશે. પાલીતાણા, મહુવા અને વલ્લભીપુર નગરપાલિકાની કુલ 96 બેઠકો માટે 1,32,000થી વધુ મતદારો મતદાન કરશે, જ્યારે જિલ્લા પંચાયતની 40 અને તાલુકા પંચાયતની 210 બેઠકો મળી કુલ 250 બેઠકો માટે ગ્રામ્ય વિસ્તારોમાં 11,40,000થી વધુ મતદારો મતદાન કરશે. આજે ભાવનગર જિલ્લામાં મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તાર, મહુવા, પાલીતાણા અને વલ્લભીપુર નગરપાલિકા અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત એટલે કે કુલ 1984 મતદાન મથક ઉપર મતદાન છે. આજે આખા ભાવનગર જિલ્લામાંથી 17 લાખથી વધારે જે મતદાર છે આ પાર્ટિસિપેટ કરવાના છે. આ હીટ વેવના લીધે અમે લોકોએ તમામ મતદાન મથક ઉપર પાણીની વ્યવસ્થા, છાંયડાની વ્યવસ્થા અને મેડિકલ ટીમ, ફર્સ્ટ એડ કિટની વ્યવસ્થા પણ કરી છે. આ સવારે 7 વાગ્યાથી મતદાન બધી જગ્યાએ શરૂ થઈ ગયું છે અને સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે. તમામ ભાવનગરવાસીઓને મારી અપીલ છે કે આ હીટ વેવના લીધે અને તડકાના લીધે તમે જેટલું વહેલું શક્ય હોય ત્યાં મતદાન તમારા મતદાન મથક ઉપર જઈને કરજો અને સાથે સાથે એકદમ ભયમુક્ત રીતે, નિષ્પક્ષ રીતે અને જે કેન્ડિડેટ તમને પસંદ હોય એવી હિસાબે તમે મતદાન કરજો. આ મારી તમામ ભાવનગરના લોકોને અપીલ છે. રાજન ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, ભાવનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.